ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ લાગ્યું છે, જેને કારણે ધનતેરસ કાળી ચૌદસની તિથિ અને કાળી ચૌદસ દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે. જાણકારો અનુસાર આ વર્ષે 13 નવેમ્બરે શુક્રવારે ધનતેરસ અને કાળી ચૌદસ એક સાથે છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યારબાદ કાળી ચૌદસની તિથિ શરૂ થશે, જે 14 નવેમ્બરે શનિવારે બપોરે 2 વાગ્યાને 18 મિનિટ સુધી રહેશે. કાળી ચૌદસની વિશિષ્ટ પૂજા મંત્રતંત્રની ઉપાસના શનિવારે સૂર્યોદય બાદ જ કરી શકાશે. કાળી ચૌદસમાં ઉપાસના રાતના બદલે દિવસે કરવાનો સંયોગ 32 વર્ષ પછી આવી રહ્યો છે. 14 નવેમ્બરે શનિવારે બપોરે 2 વાગ્યાને 18 મિનિટથી દિવાળીની તિથિ શરૂ થશે, જે 15 નવેમ્બરે રવિવારે સવારે 10 વાગ્યાને 37 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન નવા વર્ષના ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન કરી શકાશે. તિથિ મળતી ન હોવાથી રવિવારે પડતર દિવસ રહેશે. હિન્દુ પંચાંગ મુજબ નવું વર્ષ 16 નવેમ્બરે સોમવારે ઉદિત તિથિથી આરંભ થશે. જો કે આ દિવસે બીજનો ક્ષય હોવાથી ભાઈબીજ પણ સાથે મનાવાશે.